સમજાય ને ખોટું વિચારે તો સમજાય, પણ સમાજમાં બુદ્ધિમાનોની બુદ્ધિ બગડવા લાગે ને ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થતું. મોટા પદ ઉપર બેસેલા લોકોના મન જ્યારે નાના થવા લાગે ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થઈ જાય. અને એટલા માટે અહીંયા ગુસાઈજી કહે છે કલિકાલ સમત્સન્ન દૃષ્ટિત્વા વિદુષામપી. આ કલિકાલને કારણે બુદ્ધિમાનોની દૃષ્ટિ પણ અંધકાર, અજ્ઞાનના અંધકારમાં ઢંકાઈ ગઈ. અર્થઘટનો વિપરીત કરવા લાગ્યા, જુદી રીતે જોવા લાગ્યા, ધર્મની વ્યાખ્યાઓ પોતાના રીતે કરવા લાગ્યા, સ્વયં પ્રભુને ઓળખી નથી શકતા. એના માટેનો અજ્ઞાન થયો છે. અને એટલા માટે આ સ્વરૂપનું અલૌકિક મહાત્મ્ય જેવું છે એવું દુનિયામાં જણાતું નથી. લોકો એને સમજી શકતા નથી. આ જે સ્વરૂપ પ્રગટ થયું વલ્લભનું, જ્યારે બુદ્ધિમાનોની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ, અંધકારમાં ઢંકાઈ, અને એટલા માટે એનું મહાત્મ્ય પ્રગટ ન કરી શકે. સમાજને નુકસાન સૌથી મોટું એ થાય છે. અને વ્યક્તિને બધું, તમારું કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, ધન બગાડી જાય નુકસાન નથી, ઘર બગાડી જાય નુકસાન નથી, કપડા બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ તમારી બુદ્ધિ બગાડી જાય એ બહુ મોટું નુકસાન છે. જો માણસની બુદ્ધિ બુદ્ધિનાશાત પડસ નથી. ગીતાજીમાં કહ્યું તુલસીદાસજી પણ જાગો પ્રભુ દારૂણ દુઃખ દે, તાકી મતી પહેલે હરદે. બુદ્ધિ બગડી હશે બધું. અને અહીંયા બુદ્ધિમાનોની બુદ્ધિ જ્યારે આવી વિપરીત થઈ અને પ્રભુને ન સમજી શક્યા, અને સારા સારા ભણેલા લોકો પણ કોઈ શાસ્ત્રો જોતા નથી, વાંચતા નથી, અને શાસ્ત્રો ન વાંચવાને કારણે હિન્દુ ધર્મમાં અંધશ્રદ્ધા ફેલાય છે. જ્યારે હિન્દુ સમાજ પોતાના ધર્મશાસ્ત્રોથી દૂર થાય ત્યારે અંધશ્રદ્ધાને મોકો મળે. તમે આ નથી ચડાવતા ને, આ નથી કરતા ને, આ વારે અહીંયા નથી જતા ને. લોકોને 7 વારના 7 ભગવાન જુદા જોઈએ. સોમવારે આ, મંગળવારે આ, અરે વારે વારે બદલશો તમારો વારો નીકળી જશે. અને આવા તો લોકો જેનાથી કામ થાય બધું સારા સારા ભણેલા અજ્ઞાની લોકો નહીં. અને બુદ્ધિમાનોની બુદ્ધિ જ્યારે આવી અશાસ્ત્રોક્ત દિશામાં ગતિ કરવા લાગે ત્યારે ધર્મની હાનિ થઈ. ધર્મની હાનિ થાય ભગવાન, ઘરની હાનિ કોણ? અજ્ઞાની કરે ના. જ્યારે ધાર્મિક લોકોનો ધર્મ પરથી વિશ્વાસ ઉઠવા લાગે ને ત્યારે ધર્મની ગ્લાનિ થાય. બુદ્ધિમાન લોકોનો ભગવાન પરથી વિશ્વાસ, શાસ્ત્રો પરથી વિશ્વાસ ઉઠવા લાગે ને ત્યારે ધર્મની ગ્લાનિ થાય. આ ધર્મીઓ નથી કરતા, એ તો માનતા જ નથી. અસુરોને ક્યાં ભગવાન અને ધર્મશાસ્ત્રોમાં શ્રદ્ધા, પણ માનનારાઓનો વિશ્વાસ ઉઠવા લાગે ત્યારે ધર્મની ગ્લાનિ. જ્યારે બુદ્ધિમાનોની દ્રષ્ટિ આવી થવા લાગી, અંત થવા લાગી, જ્યારે કલિયુગનો આ પ્રભાવ, એટલે સપ્ત શ્લોકીમાં ગુસાઈજી કહે છે આ કલિયુગથી બચવા માટે શું? અઘોગ તપસા વ્રતમ કલિ ભુજંગ મહાસાસ્તમ. આ કલિ રૂપી ભુજંગ જ્યારે ગ્રાસ આ કલિયુગ છવાયો છે ત્યારે બચવા માટે શું કરવું? કે મહાપ્રભુજીના ચરણ અંગુષ્ઠ પરથી નીકળેલું એ ચરણામૃતનું જલની એક બૂંદ જો આંખો પર લાગી જાય ને તો કલિયુગના પટ્ટાઓ બધા હટી જતા. કેવલ ચરણનો પ્રકાશ નખચંદ્ર છટા બિન સબ જગમાં જ અંધેરો, સાધન ઓર નહીં આ કલી મેં. જ્યારે કોઈ સાધન નથી રહ્યું તો એક જ પ્રકાશ ક્યાંથી વૈષ્ણવને મળે? જ્ઞાન એટલે પ્રકાશ, અને ક્યાંથી મળે? શ્રી વલ્લભ નખચંદ્ર, એના ચરણના આશ્રયથી મળેલા શરણાગતિનું જ્ઞાન રૂપ એ પ્રકાશ જેના જીવનમાં છે એનું કલિયુગ કઈ બગાડી શકે? જીવન વલ્લભ પ્રગટે કલી મેં. જીવ, આપણે તો પદ સાહિત્યમાં ભગવતીઓ ગાય છે ને કે આ કલિયુગમાં જીવન રૂપ કોઈ હોય, અમૃત રૂપ કોઈ હોય તો વૈષ્ણવ માટે સ્વયં અમૃત રૂપ શ્રી મહાપ્રભુજીનું નામ. મહાપ્રભુજીના આશ્રય આપણે ન ગયા હોત તો અત્યારે ક્યાં ભટકતા હોય, ક્યાં રખડતા હોય, કઈ મંદિરના ઘંટડીઓ વગાડતા હોય? આ દૈવી જીવ એની અધોગતિ શું છે? પ્રભુને છોડી અને આ જીવ ભટકવા લાગે ને એની અધોગતિ. ચાંડાળી ચેતરાજ પત્ની જ્ઞાતા રાજ્યા ચ માનિતા કદાચિત અપમાને બાબુ સત્તા. તમને રાજાની રાણી બનાવ્યા છે મહાપ્રભુ. કદાચ અત્યારે પ્રભુ સામે નથી જોતા તોય તમારું બગડીશું. રાણી તો બની, ચાંડાળી સ્ત્રી હતી, રાજાને ગમી ગઈ ને રાણી બની. એમ મહાપ્રભુજી કહે એમ સાવ હજારો કરોડો દોષોથી ભરેલો આ જીવ હતા. ગામના લોકો આપણને વૈષ્ણવ કહે છે એ આપણું કેટલું મોટું સન્માન. કરોડો દોષોથી ગ્રસિત આ જીવ
વૈષ્ણવ કહેવડાવવા લાગ્યો. આનાથી મોટું સન્માન બીજું કયું? તો આ કલયુગ में सब धर्म के द्वारे रोके आए और वल्लभ खिड़की प्रेम. पर गोपालदास બીજા આખ્યાનમાં જ્યારે મહાપ્રભુજીનું વર્ણન કરે કલિજન તરવા નહીં અવર ઉપાય. और નીચી નૌકા ये आज તો એક નૌકા મળી છે આપણને તરવા માટે વલ્લભના નામ અને તરવાનો સહજ અને સુગમ માર્ગ આ પુષ્ટિ માર્ગ રૂપે મહાપ્રભુજી આપણને આપ્યો. તો આ કલિયુગમાં જ્યારે વિદ્વાનોની મતિ ભ્રષ્ટ થવા લાગી અને પ્રભુના સ્વરૂપને ન સમજવાને કારણે પ્રભુની મહાત્મને ગાઈ ન શકે. આપણે તો વાર્તા સહિતમાં તમે જુઓ તો કૃષ્ણદાસ મેઘનના ગુરુની વાર્તા આવે. કૃષ્ણદાસ મેઘને 3 વાર વાંચ્યું બાકી મારા ગુરુના શરણેનું પ્રકાંડ પંડિત. પણ કલિયુગનો પ્રભાવ એવો ભગવત સામે ઉભેલા સ્વરૂપને સમજી ન શકે. પ્રગટ સ્વરૂપને જો કંસ રાવણ કોઈ નાસ્તિક નહોતો, એ પણ આસ્તિક હતો, ભગવાનમાં માનતો હતો, પણ એની ભૂલ ક્યાં હતી? પ્રગટ સ્વરૂપ પર શ્રદ્ધા. ભગવાન છે પણ આ રામ ભગવાન નથી, સામે ઉભા છે એ ભગવાન નથી. પ્રગટ સ્વરૂપ પર શ્રદ્ધા ન હોવાને કારણે નું પતન. કલયુગમાં પણ ભૂતકાળને બધા બહુ ગાશે, ભવિષ્યની ચિંતા કરશે, પણ સામે ઘરે ગોદમાં બિરાજતા ઠાકોરજીને લાલની લડા. આ કલયુગનો પ્રભાવ. અરે આ પ્રગટ ઠાકોરજી પધરાવી દીધા છે ઘરમાં. જે ગોપાલ હુતે ગોકુલ में सेव आन बसे निज के. આપણા ઘરે આવીને બિરાજી ગયા છે અને એવા પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે. આવું સેવા એવા ન ભાવે. આ તો ભગવાન આવશે ને ત્યારે એમને પગે લાગે. તો પ્રગટ જે સામે છે, પ્રગટ મળે સુખ થાય ગિરધર, પ્રગટ મળે સુખ થાય, એમાં શ્રદ્ધા. આ કલયુગનો પ્રભાવ. કૃષ્ણદાસ મેઘનના ગુરુની જ થઈ અને જ્યારે કહ્યું કે તે બીજા ગુરુ કરી દીધા, ખીજાયા એના ગુરુ. કૃષ્ણદાસ મેઘન ગુરુ તો આપ જ છો, આપની કૃપાથી મને મહાપ્રભુ રૂપ ઠાકોરજી મળી ગયા. હું કેમ માનું કે પ્રભુ છે? કોઈ પ્રમાણપત્ર બળબળતી અંગીઠી પડી હતી અને કોલસા બળી રહ્યા હતા. કે હાથમાં લે અને સાબિત કરીને બતાવો. જો તારા ગુરુ પુરુષોત્તમ હશે તો તારો હાથ કાંઈ નહીં થાય, નહીં તો બળીને ખાક થઈ જશે. કૃષ્ણદાસ મેઘને મહાપ્રભુજીનું મનોમન સ્મરણ કર્યું અને જગતકતા અંગારાઓ પોતાની હાથમાં લીધા, મહાપ્રભુજીનું સ્મરણ કર્યું અને ઇતિહાસ લખે છે કે ઠંડા ફૂલ બની ગયા હતા. અને પ્રમાણ કરીને બતાવ્યું કે જેના શરણે ગયો છું એ કોઈ સાધારણ નથી. એ તો જે ગોપાલ હુતે ગોકુલ में એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. એ જ પ્રભુ પોતે પધારે. તામ વિદ્વાનોની અનેક આપણે તો વાર્તા સાહિત્યમાં તો અનેક ઘટ સરસ્વતીની વાર્તા આવે છે. ઘડાવા સરસ્વતીને પૂરી રાખશે અને શાસ્ત્રાર્થ થાય ને કોઈ વિદ્વાન સાથે એટલે અડધા શાસ્ત્રમાં સરસ્વતીને બહાર પ્રગટાવે અને સરસ્વતીજી પોતે કે આ સાચો છે સામે વાળો ખોટો એમ કરીને શાસ્ત્રાર્થ જીતીને આવે. મહાપ્રભુજી જોડે શાસ્ત્રાર્થ કરવા આવ્યો ઉજ્જૈનમાં અને શાસ્ત્રાર્થ ચાલ્યો હારવા લાગ્યો ઘટ સરસ્વતી. એને કહ્યું કે હમણાં સરસ્વતીજી બહાર આવશે, હમણાં બોલ. અને હારી ગયો અને સરસ્વતીજી બહાર આવીને બોલ્યા. ઘડે લઈને આવ્યો એટલામાં સરસ્વતીજી પ્રગટ થયા અને જ્યાં પેલો પ્રશ્ન કરે છે કે અરે માં આ દર વખતે આપ બોલતા અને મને જીતાડતા, મારું સમર્થન કરતા, આજે બોલ્યા કેમ? સરસ્વતીજીએ કહ્યું જેટલા વિદ્વાનો છે એ બધા મારા બાળકો છે, પુત્રો છે. અને પુત્રોની આગળ માં બોલી શકે પણ સામે પતિ બેઠો હોય તો મારાથી કેમ બોલાય? બોલો વાત પતયે નમઃ, વાત પતયે નમઃ. તો વાણીના નાથ, સરસ્વતીના નાથ બેઠા હોય મારાથી કેમ બોલાય? એકવાર 100 બ્રાહ્મણો વિદ્વાનો ભેગા થઈને આવ્યા મહાપ્રભુજી પાસે. અરે તો એક કરીને પ્રશ્ન કરીએ છીએ ને તો જવાબ આપી દેશે. આપણે 100 જણા એક સાથે પ્રશ્ન કરીએ. 100 જણા એક સાથે પ્રશ્ન કર્યો અને મહાપ્રભુજી એવો પ્રભાવ બતાવ્યો, એક જ ક્ષણમાં 100 જણાને મહાપ્રભુજીએ ઉત્તર આપ્યો અને બધા જ નતમસ્તક થઈ દંડવત કરીને ચાલવા લાગ્યા. પત્રાવલંબ નામનો ગ્રંથ લખ્યો મહાપ્રભુજીએ અને મહાદેવના મંદિરમાં લગાવી દીધો અને કહ્યું કે જેને પ્રશ્ન થાય પહેલા એ વાંચી લો, પછી કોઈ પ્રશ્ન રહે તો શાસ્ત્રાર્થ કરવા. જ્યારે વિદ્વાનોની મતિ પણ આવી થઈ છે, અંધકારમાં, અજ્ઞાનના અંધકારમાં કુપાઈ છે, તો પ્રભુના મહાત્મને જાણી શકતા નથી. અને ત્યારે પ્રભુને એમ થયું કે હવે મારા મહાત્મને કોણ પ્રગટ કરે, કઈ રીતે પ્રગટ કરીએ? અને ત્યારે પ્રભુને આવી દયા કે જ્યારે વિદ્વાનો પણ ધર્મશાસ્ત્રને ભગવત સ્વરૂપને નથી સમજી શકતા, તો મારે પોતે ભૂતલ પર જઈ અને મારા મહાત્મને પ્રગટ કરવું પડશે. અને એટલે 3જા શ્લોકમાં ગુસાઈજી આજ્ઞા કરે છે, દયા નિજમાહંતમ કરિષ્યન પ્રકટમ હરિ. જ્યારે પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવા કોઈને સમર્થ ન જોયા,
કારણ કે ભગવાનને સમજાવવા માટે સામર્થ્યવાન કોઈને ન જોયા. અને ત્યારે પ્રભુને આવી દયા, મારી દૈવી સૃષ્ટિ જો મારા મહાત્માને જાણશે નહીં તો અન્યથા એની ગતિ થઈ. અને દૈવી જીવ જ્યારે અન્યથા ગતિ કરશે તો સૌથી મોટું દુઃખ મને થશે કે મારો જીવ ગમે ત્યાં વચ્ચે. અને એ વિચાર કરીને દયા આવી પોતાના દૈવી જનો ઉપર. અને ત્યારે પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવા માટે ઠાકોરજીએ પોતાના મુખારવિંદના સ્વરૂપને પ્રગટ કર્યું. શ્રી કૃષ્ણાસ્ય આસ્ય મુખારવિંદ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. અને પોતાના મહાત્માને પ્રગટ કરવા સ્વયંના મુખારવિંદને અહીંયા ઠાકોરજીએ પ્રગટ કર્યું. અને આ સાક્ષાત વલ્લભ એ ઠાકોરજીના મુખારવિંદનું સ્વરૂપ. વદના અવતાર કહીએ. વદના અવતાર એટલે મુખારવિંદ અવતાર, સાક્ષાત મુખ છે. અને એટલા માટે ભગવદ મુખારવિંદમાં જે જે ધર્મ બિરાજે છે એ બધા જ ધર્મો શ્રી મહાપ્રભુજીમાં બિરાજે છે. એમ કહી આગળના શ્લોકમાં સર્વોત્તમ સ્તોત્રને સમજાવતા ચોથા શ્લોકમાં આજ્ઞા કરી છે. અને અહીંયા ગુસાઈજી આજ્ઞા કરે છે, તદુક્તમ અપી દુર્બોધમ. ભગવદ મુખારવિંદનું સ્વરૂપ પ્રગટ થયું અને એમણે ભગવદ મહાત્માને સમજાવ્યું. પણ ભગવાનની વાણી સમજવી એ સાધારણ જીવનું કામ નથી. ભગવદના મુખારમાં સરસ્વતી વિરાજમાન એટલે કે તદુક્તમ અપી દુર્બોધમ. એમનું કહેલું સરળ નથી, સહજ નથી, દુર્બોધ છે. શ્રી મહાપ્રભુજીની વાણીને કોણ સમજી શકે? અને એ વાણીને સમજાવવા માટે તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા. અને એ સરળતાથી સહેલાઈથી સમજાય એ માટે તન્નામાષ્ટો તરશતમ. એમના 108 નામ પ્રવક્ષ્યામ્ય ખિલાદળ. સર્વ પાપોને નાશ કરનારા એવા 108 નામને હું કહું. એનાથી શું થશે? આ 108 નામ જપવાથી, આ પાઠ કરવાથી થશે તો આગળ કહેતા આજ્ઞા કરતા ગુસાઈજી કહે છે. અને એટલા માટે અહીંયા ઋષિ, છંદ, દેવતા અને બીજની વાત કરી. અને આ મંત્ર ભગવદ વાણી, ભગવદ નામ એ મંત્ર રૂપ છે. 108 આ મંત્રો છે. આગળ વિનિયોગ બતાવશે કે આનાથી શું પ્રાપ્તિ થશે, પણ આ મંત્રનો પરિચય કરાવે. કોઈ પણ મંત્ર હોય એમાં 4 વસ્તુ સમજવા. એનો દેવતા કોણ, એનો ઋષિ કોણ, એનો છંદ કોણ, એનું બીજ શું. તો આ મંત્રના મહાત્માને સમજાવતા કહ્યું, ઋષિ અગ્નિ કુમારસ્તુ. આ મંત્રનો ઋષિ કોણ છે? તો અગ્નિ કુમાર. અગ્નિ શ્રી મહાપ્રભુજી અને કુમાર શ્રી ગુસાઈ પોતે એના ઋષિ છે. ઋષિ અગ્નિ કુમારસ્તુ. નામ નામ છંદો જગત્ય સૌ. જગતમાં જે પ્રસિદ્ધ છે એ છંદ આનો છંદ છે. અને જગત પ્રસિદ્ધ એટલે કયો? અનુષ્ટુપ છંદ. 8 આપણે અનુષ્ટુપ છંદ બોલીએ ને. ચિંતા સંતાન હંતારો યદ્વાદામુદરે ક્રિયાનામ તાન નિજાચાર્યા પ્રણમામિ. સંસ્કૃતના દરેક સ્તોત્રો છંદબદ્ધ હોય. છંદમાં શું હોય? અક્ષરોની ગણતરી. હવે છંદ શાસ્ત્રના ઉદાહરણ અનુષ્ટુપ છંદ છે. આપણે પૃથ્વી છંદમાં યમનાષ્ટક બોલીએ 8 9 8 9. તમે ભલે ગણ્યા નહીં હોય પણ તમે ગણશો ને તો 8 અક્ષરે યતિ સ્થાન એટલે રોકાવાનું સ્થાન, પછી 9 અક્ષરે યતિ સ્થાન રોકાવાનું સ્થાન. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ મુરારી પદ પંકજ. આ રીતે પૃથ્વી છંદ. જેમ આપણે પ્રાકૃત ધર્મ એ આર્યા છંદમાં આવે એમ જુદા જુદા છંદ છે. આખું છંદ શાસ્ત્ર પોતાનું અને એનો આખો ભાવ. તો જગત પ્રસિદ્ધ અનુષ્ટુપ છે. ઘણી વાર સર્વોત્તમ સ્તોત્ર બોલતા ઘણાને પ્રશ્ન પણ એવો કરતા હોય છે જે છંદ પ્રમાણે બોલીએ તો નામ ખંડિત થાય. તો અમારે નામને સાચવવો જોઈએ કે છંદને સાચવવો જોઈએ? ઘણી વાર આપણે આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ એવી રીતે બોલીએ ને તો ઘણી વાર નામ ખંડિત થઈ જાય. તો ઘણા પ્રશ્નો બી કરતા હોય નામ ને સાચવવું કે છંદ ને. તો અહીંયા આજ્ઞા કરી છે નામ નામ છંદો જગત્ય સૌ. એટલે છંદ આ છે એ છંદ પ્રમાણે જ બોલવું. અનુષ્ટુપ છંદ પ્રમાણે. શ્રી કૃષ્ણાસ્યમ દેવતા. આ મંત્રના દેવતા કોણ? કૃષ્ણનું આસ્ય એટલે મુખારવિંદ. શ્રી મહાપ્રભુજી આ મંત્રના દેવતા. અને બીજમ કારુણિક પ્રભુ. આ મંત્રનું બીજ શું છે કે કૃપાળુ પ્રભુ ગોવર્ધનનાથ એ જ આ મંત્રના બીજ છે. અને હવે વિનિયોગ સમજાવતા કે આ શેના માટે કરું અને સમજાવતા આજ્ઞા કરી. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશ. ભક્તિમાં આવતા સર્વ પ્રતિબંધોનો નાશ કરવા માટે.
આનો વિનિયોગ છે. તમને એમ થાય કે મારે સેવા કરવી છે, પાઠ કરવા છે, પણ હજી લૌકિકમાં પ્રતિબંધ છે, હજી એવો ભાવ જાગતો નથી. પ્રતિબંધો પણ અનેક પ્રકારના હોય. જીવ તો જરૂરત અને એમાં પણ સાંસારિક સ્વભાવના પ્રતિબંધ હોય, સંજોગોના પ્રતિબંધ હોય, સંસારના પ્રતિબંધ હોય, સાધનોના પ્રતિબંધ હોય. પ્રતિબંધો કેટલા પ્રકારના હોય. કોઈ બીજા જ નડે જરૂરી નથી. આપણે આપણી જાતને જેટલા નડતા હોઈએ છીએ ને એટલું તો કોઈ નથી નડતું. ઘણાને એમ થાય કે આ બીજા જ નડે. બીજા સૌથી વધારે આપણને ભક્તિ કરવામાં માણસ પોતે જ પોતાને નડતો. જો તમારા મનમાં નિર્ધાર છે તો તમે ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ ભક્તિ કરી શકો. શું અત્યારે એવો સમય છે કે તમે કંઠી પહેરો કોઈ ગળું કાપી નાખે? શું અત્યારે એવો સમય છે તિલક કરો કોઈ ગળું કાપી નાખે? સેવા કરો તમે ઘરમાંથી કાઢી મૂકો? એવો સમય બધું અનુકૂળ છે. તો લોકોએ ગળું કાપી નાખે એવા સમયમાં પણ કંઠી પહેરી રાખી છે. અને આપણે અત્યારે બધું અનુકૂળતા છે, છતાંય ક્યાંક આપણો જ પ્રમાદ છે. અને એટલા માટે નિશ્ચયના મહેલમાં વસે મારો વાદ. નિશ્ચય જ્યાં નથી, દૃઢતા નથી, જ્યાં અનુરાગ સાથેનો આશ્રય નથી, ત્યાં પછી મન વિચલિત થવાના હજારો સંજોગો છે. આમ છે એટલે નહીં, આમ છે, આ બધી ક્યાંક આપણી માનસિક કલ્પના. કરવું છે તો આજે પણ લોકો છુપાવીને કબાટમાં રાખી ઠાકોરની સેવા કરે. ઘરમાં કોઈ ખબર નથી તોય કરે. જેને કરવું જ હોય તો એને ગમે ત્યાંથી રસ્તાઓ મળી જાય. પણ સંજોગો સારા થવાની રાહમાં જે બેઠા હોય, જો કરવા લાગશો ને તો ઠાકોરજી બધું ગોઠવી દેશે. પણ બધું થાય પછી કરું તેવું ક્યારેય નહીં થાય. અને એટલા માટે કરવા લાગો, પ્રભુ બધું અનુકૂળ કરે. કેટલું સીધું સકડી ભોગ ધરીશું પધરાવીને મિશ્રી ભોગથી શરૂ કરે, સંસ્પર્શ કરીને. અરે પૂછતા આવજો પછી લાવ તો ખરા લાલચને ઘરમાં એકવાર એને આવા તો દો, પછી એના ખેલ શરૂ થશે. પછી તો એ બધું સાચવી લે. હું તો કોઈ એકવાર ઘરમાં તો લાવ. આપ પેલે એ જ કાંઈ ને કાંઈ કરીને એવો ભાવ જગાવી દેશે કે તમને જેમ થશે હવે આ કરવું, હવે આ કરવું, હવે આ કરવું. અને ખરેખર આ યુટ્યુબ પર કથાઓ સાંભળીને કેટલા હજારો લોકો ઠાકોરજી પૂછતા હોય. કઈ મળ્યા ના હોય અમને કે અમે ક્યારે સામે હોય નહીં. ખાલી આ કથાઓ ટીવી પર ને યુટ્યુબ પર સાંભળી યુવાનો વિદેશમાં પણ કેટલા લોકો ઠાકોરજીને કે અમારો ડર જતો રહ્યો, અમારી બીક જતી. અને લોકોએ ઠાકોરજી નાના નામે એટલા બધા આપણને ડરાવી દીધા. જો ડરમાંથી મુક્ત કરનારો પરમાત્મા અને આપણે એનાથી ડરેલા હોય તો ક્યાં જઈશું? પ્રભુ જ તો એક એવા છે દુનિયામાં કે જેની બીક રાખવાની જરૂર નથી. જે સંસારના ભયમાંથી આપણને મુક્ત કરે છે, આપણે એનાથી જ ભયભીત. પ્રભુનો ડર, કઈ ખોટું થવાનું નથી, કોઈ અપરાધ લાગવાનો નથી. પ્રભુ કઈ બગાડવા, નાનકડો છોકરો ખીજાઈ જાય શું બગાડી 10 મિનિટ પછી પાછું બોલતું થઈ જાય. બાળક જ છે. ઘણી વાર માં નવડાવતી હોય બાળકને તો એની પગડીથી બાળકને વાગી અને વાગે તો રડતું પછી માના જ ખોળામાં. આપણો પુષ્ટિ પુરુષોત્તમ પણ એવો જ છે. કઈક અપરાધ થશે ને તો રડતો તમારા જ ખોળામાં પાછો આવે. ક્યાંય જવાનો નથી, ક્યાંય કોઈનું બગાડવાનો નથી. શું કરવા ડરવા? હા, મોટા ભાગે અપ્રસના નામે લોકો ડરેલા. પણ ક્યારેક વ્યક્તિગત કોઈ વલ્લભને મળવું, કાંઈ અપ્રસ કોઈ નથી, બધું થઈ શકે, બધું સચવાય. આ તો આપણે કોઈની બહુ મોટા મર્યાદિની અપરસ જોઈ લીધી છે, તો બધા એવા મર્યાદિત થાય જરૂરી થોડી છે. આપણે આપણા ઘરમાં આપણા પ્રમાણે શું કરી શકીએ એ વિચારવાનું. પેલા બાપા શું કરતા હતા કાઠિયાવાડના ગામડામાં એ વિચારવા જશો તો મુંબઈના નાના ફ્લેટમાં નહીં થઈ શકે. એ ક્યાં રહેતા હતા, કેવા એમના સંજોગ હતા, એ એમની મેળ હતી. તમારી મેળ તમારા પ્રમાણે હોય. મુખ્ય વસ્તુ મેળ શેના માટે હતી? ઠાકોરજી. મુખ્ય તો ઠાકોરજી છે ને, એમના માટે આ બધું હતું. તો તમારા પ્રમાણે તમારું હશે, એમના પ્રમાણે એમનું હશે. એટલે એમનું જોઈને તમારું ન મૂકી દે. હા, એમના જેવું ના થઈ શકે, હું સ્વીકારું ના થઈ શકે. એટલે તું ઠાકોરની સેવા નહીં કરવાની. ના, એ તો આચાર વિચાર છે. સેવા એ પોતાનો જુદો પક્ષ છે. સેવા માટે આચાર વિચાર છે. આચાર વિચારના બીકે સેવા મૂકી દે અને હવે નહીં કરો તો ક્યારે કરશો? મારો પ્રશ્ન એ છે. હવે ક્યારે? શરીર ચાલતું બંધ થઈ જશે, પછી હાથ પગ ચાલતા બંધ થઈ જશે, નીચે બેસી નહીં શકાય, બોલી નહીં શકાય, સાંભળી નહીં શકાય, પછી આ બધું કરશો? કથા સેવા બેસ્ટ ટાઈમ ચાલી રહ્યો છે. એમાં પણ વસંતના દિવસોમાં પૂછતાવું એટલે તો ઓહો. એટલે આ 40 દિવસમાં જ્યાં નિકટ વલ્લભપુરના આચાર્યો બિરાજતા હોય એમની પાસે બેસીને કહી દો મારે સેવા કરવી છે અને આવા સંજોગો છે, મને રસ્તો બતાવો.